સો હેલો ફ્રેન્ડ્સ, સરસ મજાની જગ્યા તમારા માટે લઈને આવ્યો છું. આ ટેબલ પર જેટલી પણ વસ્તુ જોવો છો ને એ બધી જ વસ્તુ મેં ટ્રાય કરી. લાજવાબ જગ્યા છે અને આ તમે જાણવા પણ માંગતા હશો કે ક્યાં છીએ આપણે, તો ખાસ કરીને જણાવી દઉં કે આપણે પહોંચી ગયા હતા બોલિવૂડ બાઇટ્સ. ને આ જગ્યા એટલી સરસ છે ને કે માણસો સ્પેશિયલ અહીંયા પડાપડી કરતા હોય છે ને વેઇટિંગમાં ઊભા રહેવા પણ તૈયાર છે. જુઓ તમે. અને ખાસ કરીને ભાઈ, ક્વોલિટી સાથે કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવતું. અને મિત્રો, એક વાત તમારી સાથે ચોક્કસથી હું શેર કરીશ કે અહીંયા બધી જ વસ્તુ અમૂલની વાપરવામાં આવે છે. અમૂલની પછી ભલે ને ચીઝ હોય કે પછી પનીર હોય કે સરસ મજાનું બટર હોય, અને ખાસ કરીને વિબાના જ સોસ વાપરવામાં આવે છે. એટલે તમને ક્વોલિટી સાથે તો કોઈ જાતની બાંધછોડ જોવા નહીં મળે. અને ભાઈ, આમની જે રીત છે ને બધાય કરતાં કંઈક અલગ જ છે ને સ્વાદ તો લાજવાબ છે. એકવાર જરૂરથી તમારે ટ્રાય કરવી જોઈએ. અને અહીંયા જેટલી પણ વસ્તુ તમે જોશો એ પછી ભલે મોમોઝ હોય કે કહેવાય ને, ખાસ કરીને ભાઈ આપણે બર્ગરની ટિક્કી હોય ને, બર્ગર પણ ઘણા પ્રકારના બનાવે છે અને લાજવાબ છે. એકવાર જરૂરથી વિઝિટ કરજો. અને મિત્રો, બોલિવૂડ બાઇટ્સ છે એટલે દીકરાઓને પૂછી લે, બેટા બોલિવૂડ બાઇટ્સ એટલે હેલો ફ્રેન્ડ્સ, સરસ મજાનો વિડીયો તમારા માટે લઈને આવી ગયો છે એક નવી જ જગ્યા જ્યાં આપણે પહોંચી ગયા છીએ બોલિવૂડ બાઇટ્સની અંદર. આ જગ્યા આવવાનું ખાસ કારણ મિત્રો, ન જેવી કિંમતની અંદર સરસ મજાનો સ્વાદનો મોટો બધો ખજાનો છે. અને સ્વાદની તો વાત જ મૂકી દો મારા વાલા, મોજ પડી જવાની છે. સાથે સાથે અહીંયા ઘણી એવી વેરાયટીઝ છે જે તમને મજા આવી જવાની છે. ખાસ કરીને તમને પહેલા એડ્રેસ જણાવી દઉં. એડ્રેસ છે આપણે અત્યારે બાજુમાં જ આવી ગયું છે શિવમ પેટ્રોલ પંપ. અહીંયા ચોકડી પડશે, ચોકડીની બાજુમાં જ તમારે જોવા મળશે સત્યમ સરસ મજાની હોટલ છે. એ હોટલની બાજુમાં જ આવ્યા છે બોલિવૂડ બાઇટ્સ. ને સ્વાદમાં તો તમારે કાંઈ ઘટવાનું નથી. એટલે આ વિડીયો જોવાની સાથે જ આ જગ્યાએ પહોંચી જાજો મારા વાલા. અને મિત્રો, બોલિવૂડ બાઇટ્સ છે એટલે એના જેટલા ફેમસ ડાયલોગ્સ છે બોલિવૂડ્સના, એ બધા જ અહીંયા લગાવેલા છે. અને ખાસ કરીને ગજબની થીમ્સ છે. આ જેટલું પણ તમે ડિસ્પ્લે પર જોવો છો એમની માસ્ટરી છે. અને એ જગ્યાએ જશો તો તમને ચોક્કસથી લાભ મળશે. અને કહું ને કે એકવાર વિઝિટ કરો અને મારી જેમ તમે પણ આનંદ માણો. ફરી એકવાર તમને ટેબલ પર દેખાડી દઉં છું. બધી જ વસ્તુ આપણે ટ્રાય કરવાના છીએ. તો રાહ કરી જુઓ. તો ચાલો હવે આપણે સરસ મજાનું ટેસ્ટિંગ કરી લઈએ. સો ફ્રેન્ડ્સ, સરસ મજાની જગ્યા તમને ખબર છે આપણે પહોંચી ગયા હતા. અને એની જે ફેમસ વસ્તુ છે ને એમની માસ્ટરી છે. આ જે પિઝા છે એ જગ્યાએ જાઓ તમે એટલે ઘણી પ્રકારના પિઝા છે. તમારા મનગમતા ઓર્ડર કરીને આનંદ માણી શકો છો. મેં આ પિઝા ટ્રાય કરી, ખૂબ જ મજા આવી. મારા ટેબલ પર 3 પિઝા પડ્યા હતા. પણ જો ત્રણેય બતાવીશ તો ઘણો વિડીયો લાંબો થઈ જશે. એટલે એક તમને આઈટમ ટેસ્ટ કરીને જણાવી દઉં છું. સાથે સાથે એની જે ગાર્લિક બ્રેડ છે ને લાજવાબ છે. અલગ અલગ પ્રકારની છે. આ ગાર્લિક બ્રેડ ટેબલ પર પડી હતી મિત્રો, અને ખૂબ જ મજા આવી. 100% તમે આ વસ્તુ પણ ટ્રાય કરી શકો છો. અને ખાસ કરીને મિત્રો, એમને જે લઝાનિયા ટાઈપની જે કહેવાય ને કે ફ્રેન્ચ ફ્રાય ટાઈપનું હતું અને બહુ જ મજા આવી. એ પણ ચીઝથી લોડેડ હતું. ખાસ કરીને મિત્રો, અહીંયા છે ને એમના જે મોમોઝ છે, 2 પ્રકારના મોમોઝ હોય છે, એ પણ મેં ટ્રાય કર્યા. ફૂલ ટુ લોડેડ અને ફિલિંગથી ભરેલા હતા. ચોક્કસથી આ વસ્તુ પણ ટ્રાય કરવી જોઈએ. અને એક જ વસ્તુ હું તમને જણાવીશ કે મિત્રો, ફક્ત ને ફક્ત 25 રૂપિયામાં અહીંયા સમોસા ચાટ ચાલુ થાય છે. તો જરૂરથી વિઝિટ કરો. મને ખૂબ જ મજા આવી. તમારે પણ આ જગ્યાએ આવવું જોઈએ અને મારી જેમ સરસ મજાની અલગ અલગ વસ્તુનો મોજ માણીને લાભ લેવો જોઈએ. સો મિત્રો, રાહ કોની જેવો છે આ વિડીયો જોવાની સાથે જ સરસ મજાની જગ્યાએ પહોંચો અને અમારી જેમ મોજ કરો.